ગુડ મોર્નિંગ મિત્રો, વાઇઝન એજ્યુકેશનની અંદર હું પ્રણવ મહેતા તમારું સ્વાગત કરું છું. આજે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ધોરણ 10 અને વિજ્ઞાનની અંદર આપણે લેન્સનું સૂત્ર શીખવાનું છે મિત્રો. લેન્સનું સૂત્ર જે છે મિત્રો, એ કરવા માટે તમારે નોટબુકની અંદર સૌપ્રથમ આકૃતિ દોરવી જ પડશે, કારણ કે આકૃતિ દોર્યા વગર તમે તમારા આ વસ્તુને ગોખી શકો નહીં કે આ સવાલને તમે યાદ રાખી શકો નહીં. આ સવાલ યાદ રાખવાનો હોતો જ નથી મિત્રો. આ સવાલ ફક્ત સમજવાનો છે. સમજશો એટલે તમે જાતે બનાવી શકશો આ સવાલનો જવાબ મિત્રો. આના સૌ પ્રથમ તમારે એક આડી લાઈન એટલે કે તમારે મુખ્ય અક્ષ દોરવાનો હોય છે. ત્યાર પછી તમારે જો તમે પરિકરથી તમે દોરી શકો તો બંને બાજુ એક એક ચાપ દોરી અને આ પ્રકારે તમે લેન્સ બનાવી શકો છો. જો તમે તમારા માટે સરળતા માટે 5 થી 7 સેન્ટીમીટરનું માપ લઈને તમે બંને બાજુથી ચાપ મારશો તો તમને આ પ્રકારનો લેન્સ મળશે. ત્યાર પછી મિત્રો તમારે એક ઊભી લાઈન બનાવવાની હોય છે. ઊભી લાઈન અને આડી લાઈન જે છે તે ત્યાં આપણે લેન્સનું કેન્દ્ર એટલે કે ઓ નામ આપીશું. તેનાથી 2.5, 3 કે 3.5 જેટલું માપ લઈ થોડી દૂર તમારી નોટબુકની અથવા તો સપ્લિમેન્ટરીની મર્યાદા મુજબ એક 3 સેન્ટીમીટર દૂર, માની લો કે 3 સેન્ટીમીટર હોય તો 3 સેન્ટીમીટર દૂર એક F બિંદુ આપી દો અને તેનાથી પાછું એટલું જ દૂર 2F નામ આપી દો, કારણ કે 2Fનો અર્થ જ એ થાય છે કે F કરતાં બમણું. એ જ રીતે જેટલું તમે ડાબી બાજુ માપ લીધું એટલું જ તમે જમણી બાજુ પણ લઈને F અને 2F આ નામ આપી દો. ત્યાર પછી 2Fથી થોડે દૂર એક AB ઊંચાઈ H ઊંચાઈની વસ્તુ AB મૂકવાની છે, જ્યાં A છે તે ઉપર રહેશે અને B છે તે નીચે રહેશે મિત્રો. A છે તે માથું છે અને B છે તે પગ છે, પગના તળિયા છે. એ રીતે તમે સમજી શકો. તો હવે તમારે પ્રતિબિંબ મેળવવા માટે એમાંથી એક તો સૌ પ્રથમ એક મુખ્ય અક્ષ જે છે તેને સમાંતર રેખા એટલે અહીંયા AC છે તો એ દોરવાની રહેશે અને C બિંદુમાંથી તે વક્રીભવન પામીને લેન્સની સામેની બાજુના Fમાંથી એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ આગળ વધશે. ત્યાર પછી મિત્રો બીજું એક કિરણ તમારે બનાવવું પડશે જે લેન્સના કેન્દ્ર O માંથી પસાર થઈ આગળ વધશે. ત્યાર પછી મિત્રો એ બંને જ્યાં મળશે મિત્રો ત્યાં એડેસ બીડેસ નામનું પ્રતિબિંબ મળશે. એટલે એ બિંદુનું પ્રતિબિંબ એડેસ મળશે અને બી બિંદુનું પ્રતિબિંબ બીડેસ મળશે. એટલે તમે સમજી શકો કે એ બિંદુનું પ્રતિબિંબ એડેસ અને બી બિંદુનું પ્રતિબિંબ બીડેસ મળે છે, એટલે કે માથાનું પ્રતિબિંબ નીચે અને પગનું પ્રતિબિંબ ઉપર મળે છે, એટલે કે પ્રતિબિંબ ઉલટું મળે છે. અને બીજી વસ્તુ તમે જોશો કે પ્રતિબિંબ વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું મળે છે. સાઇઝમાં તમે જુઓ તો એ નાનું છે થોડું, એટલે તેની ઊંચાઈને મેં H' નામ આપ્યું છે ને તે નીચે મળે છે, ઉલટું મળે છે, એટલે તે માઇનસ નામ આપ્યું છે, આગળ માઇનસ ચિહ્ન મૂક્યું છે. ત્યાર પછી આપણે અંતરની વાત કરીએ મિત્રો તો F થી O સુધીના અંતરને આપણે એટલે કે મુખ્ય કેન્દ્રથી લેન્સના કેન્દ્ર સુધીના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ સ્મોલ f નામ આપીશું. ત્યાર પછી પ્રતિબિંબથી એટલે કે લેન્સથી પ્રતિબિંબ સુધીના અંતરને આપણે પ્રતિબિંબ અંતર V નામ આપીશું. તે જ રીતે લેન્સથી વસ્તુ સુધીના અંતરને આપણે વસ્તુ અંતર U નામ આપીશું. ત્યાર પછી મિત્રો આપણે કોઈ પણ સવાલ કરીએ એટલે નોર્મલી તેની વ્યાખ્યા તો હોય જ છે, તો વ્યાખ્યા આવે એટલે ખૂબ આપણને કંટાળો હોય, પણ મિત્રો અહીંયા વ્યાખ્યા ખૂબ જ સરળ છે. આ જે U, V અને F જે 3 અંતરો છે, 3 વચ્ચેનો સંબંધ જ બતાવતું સમીકરણ હોય, એને પણ ગાણિતિક સંબંધ હોય તો એ સમીકરણને આપણે લેન્સના સૂત્ર કહીશું. બરાબર છે મિત્રો. તો લેન્સના સૂત્ર માટે વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે એની વાત છોડીએ આપણે સાઈડ. એના પછી આગળ જોઈએ તો રચના. તો આજે આની અંદર જે મુખ્ય ખાસ કરીને રચનાની વાત છે તો બહિર્ગોળ લેન્સની સામે 2F2 થી થોડે દૂર મિત્રો, વધારે નહીં, થોડે દૂર વસ્તુ મૂકીએ. H જેટલી ઊંચાઈની AB નામની વસ્તુ મૂકીએ અને કેટલે દૂર, થોડે દૂર એટલે OB જેટલા અંતરે, એટલે કે U જેટલા, OB એટલે આપણે U નામ આવ્યું, U જેટલા અંતરે H ઊંચાઈની વસ્તુ AB મૂકીએ તો તેનું વાસ્તવિક પ્રતિબિંબ, વાસ્તવિક એટલે મિત્રો આને છે ને તમે અહીંયા ખરેખર આ કિરણો અહીંયા મળે છે, એટલે કે અહીંયા તમે પડદો મૂકો તો અહીંયા પ્રતિબિંબને મેળવી શકો છો. તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેશું. વસ્તુ કરતાં ઉલટું તો તમને દેખાય જ છે ને વસ્તુ કરતાં નાનું પણ તમે જોઈ શકો છો. H' ઊંચાઈનું પ્રતિબિંબ ક્યાં મળે છે મિત્રો? F અને 2Fની વચ્ચે મળે છે, એટલે કે એકદમ મધ્યમાં નહીં પણ વચ્ચેના ભાગમાં ક્યાંક, એટલે એડેસ બીડેસ મળે છે. તો ત્યાર પછી આપણે જોઈશું કે ગણતરી કરવાની છે. તો ગણતરીની અંદર આપણે છે ને બધા એકમો જે લેવાના હોય છે તેને ખાસ ધ્યાનમાં લેવાના બધા સંજ્ઞાઓને, કે અમુક માપ
ઋણમાં લેવા પડે, અમુક માપ ધનમાં લેવા પડે. તો કયા ઋણમાં ને કયા ધનમાં? જુઓ તમે અહીંયા ઉપરના માપ હોય એટલે આપણે કાર્ટેશિયનના સંજ્ઞા પદ્ધતિ મુજબ આપણે આલેખ કરતા હતા તો y અક્ષ પર ઉપરના માપ બધા પ્લસ આવતા હતા, નીચેના માઇનસ આવતા હતા. એટલે આપણે ઉપર h જે છે તે પ્લસ લઈશું, નીચે જે છે તે h માઇનસ લઈશું, નીચે તરફ છે એટલે. એ જ રીતે મિત્રો વસ્તુ અંતર જે છે તે લેન્સની ડાબી બાજુ છે એટલે એક્સ અક્ષની વાત કરીએ. એક્સ અક્ષમાં તમે ડાબી બાજુ -1 -2 -3 લેતા હતા, એ જ રીતે અહીંયા -u લેવું પડશે વસ્તુ અંતર, અને પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ બંને પ્લસ લેવું પડશે. તો ત્યાર પછી આપણે આગળ જઈએ તો આ અરીસાનું સૂત્ર કરવા માટે, આ લેન્સનું સૂત્ર શીખવા માટે આપણે સૌપ્રથમ તમારે આ બે ત્રિકોણને ધ્યાનમાં લેવા પડશે મિત્રો. આ બે ત્રિકોણને તમે ખાસ ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રતિબિંબનું એટલે કે a' b' ને o સાથે અને વસ્તુનું એટલે ab નું o સાથે ત્રિકોણ બનાવે છે. અને અહીંયા કાટખૂણો અને અભિકોણ રચતા હોવાથી ખુખુ શરત મુજબ, એ બધું ખાસ લખવાની જરૂર નથી, પણ ખુખુ શરત મુજબ થાય છે એ તમે ગણિતના નિયમ મુજબ જાણો છો કે સંગતતા સમરૂપતા થાય છે. અને ત્રિકોણ a'-b' o અને ABO સમરૂપ હોવાથી સંગતતા સમરૂપતા થાય. અને સંગતતા જો સમરૂપતા હોય મિત્રો તો તેની બાજુઓના માપ સમપ્રમાણમાં હોય, અને બાજુના માપ સમપ્રમાણમાં હોય એટલે બાજુના છેદમાં બાજુ તમે ગોઠવી શકો છો. a'-b' ના છેદમાં AB અને b' ના છેદમાં BO બે બાજુને અહીંયા ધ્યાનમાં લીધી. ત્રાસી બાજુને આપણે ધ્યાનમાં લીધી નથી, AO ને આપણે ધ્યાનમાં લીધી નથી કારણ કે AO નો અહીંયા ખાસ ઉપયોગ નથી. તો a'-b' ની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા -h' છે, અને AB ની વાત કરીએ તો તમે જોઈ શકો છો AB ની ઊંચાઈ h છે, એટલે અહીંયા સૂત્રની અંદર -h' અને h તમને જોવા મળશે. એ જ રીતે b' o ની વાત કરીએ મિત્રો તો b' o જે છે તે b' થી o સુધીનું અંતર એટલે v છે, અને b થી o સુધીનું અંતર એટલે b થી o સુધીનું એટલે કે o થી b સુધીનું અંતર જે છે તે u છે, પરંતુ આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ માઇનસમાં લેવું પડશે એટલે u માઇનસમાં લઈશું. તો બંનેમાંથી આપણે માઇનસને કોમન કાઢી લઈએ તો માઇનસ કોમન કાઢીએ તો v ના છેદમાં u મળશે, જેને આપણે સમીકરણ નંબર 1 આપીશું. ત્યાર પછી મિત્રો બીજા બે ત્રિકોણ પણ સમરૂપ છે. અહીંયા તમે જોઈ શકો છો ગ્રીનની અંદર તમે a'-b' f અને COF આ બંને ત્રિકોણો પણ સમરૂપ રહેશે, અને સમરૂપ હોવાથી સંગતતા સમરૂપતા થવાથી તે ની બાજુના માપ પણ સમપ્રમાણમાં રહેશે, અને બાજુના માપ સમપ્રમાણ થવાથી a'-b' ના છેદમાં CO અને b'-f ના છેદમાં OF તમને જોવા મળશે. હવે બંનેની કિંમત મૂકીએ તો a'-b' ની કિંમત તો તમને ખ્યાલ આવી જશે કે -h' છે, પરંતુ CO ની કિંમત તમને અહીંયા કોઈ માપ આપેલું નથી, પણ તમે જોઈ શકો CO ની ઊંચાઈ જે છે તે AB ની ઊંચાઈ જેટલી છે, એટલે કે h જેટલી જ છે, એટલે ત્યાં h મૂક્યો છે મેં. અને ત્યાર પછી તમે જુઓ b'-f. આ b'-f થોડું વિચારવા જેવું છે. તમે અહીં જુઓ આકૃતિની અંદર એ b'-f જે છે તેનું કોઈ નીચે જોવા જશો તો માપ દેખાતું નથી. હા, v કંઈક મળે છે, પણ v તો બહુ મોટો છે. તો v કેટલો મોટો છે આના b'-f કરતા? તો b'-f કરતા આટલો મોટો છે, ઓહો f જેટલો મોટો છે. તો v જે છે f જેટલો મોટો હોવા અને b'-f કરતા f જેટલો મોટો હોવાથી આપણે b'-f જોઈતું હોય તો v માંથી f જેટલો ભાગ કાપવો પડશે, અને v માંથી f જેટલો ભાગ કાપીએ તો એટલે કે બાદ કરીએ તો આપણને b'-f મળી જશે મિત્રો. તો એટલે અહીંયા મેં b'-f ની કિંમત v માંથી f કાપવાનું એટલે v માંથી f માઇનસ કરવાનું મૂક્યું છે, અને તેથી છેદમાં OF છે. તો OF એટલે કે O થી F સુધીનું અંતર. અહીંયા જમણી બાજુના જ f ને ધ્યાનમાં લઈશું મિત્રો, કારણ કે ડાબી બાજુના f નો કોઈ ઉપયોગ નથી. તો OF ની વાત કરીએ તો એનું અંતર છે સ્મોલ f, એટલે આપણે કિંમત તેની મૂકી દીધી છે. ત્યાર પછી જોઈએ મિત્રો, અહીંયા ખાસ જુઓ તમે ઝાંખો ભાગ કરી દીધો છે, એટલો ભાગ આપણે જોઈતો હતો એટલે v માંથી આપણે f કાપ્યો છે. ત્યાર પછી સમીકરણ 1 અને 2 ની વાત કરીએ મિત્રો તો અહીંયા તમને સમીકરણ 1 માં પણ -h' ના છેદમાં h અને સમીકરણ 2 માં પણ -h' ના છેદમાં h મળે છે, એટલે કે બે એક વસ્તુ સમાન છે, એટલે જમણી બાજુની બીજી વસ્તુ પણ સમાન બતાવી શકીએ. એટલે -v ના છેદમાં u બરાબર f v - f ના છેદમાં f મૂકી શકશું. અને હવે ફક્ત સામાન્ય સાદું ગણિત છે. f ને બરાબરની ડાબી બાજુ લઈ જતા ઉપર ગુણાકાર થશે, અને u ને બરાબરની જમણી બાજુ લઈ જતા ઉપર ગુણાકાર થશે, અને આ પ્રકારની સમીકરણ મળશે. ત્યાર પછી આ u જે છે તેનું સાદુરૂપ આપવાનું છે, એટલે u જે છે તે પ્રથમ v સાથે ગુણાકાર થશે, અને u જે છે તે પ્રથમ ત્યાર પછી વિસ્તરણ કરીએ તો f સાથે ગુણાકાર થશે, અને આ સમીકરણ મળશે. અહીંયા -uf જે છે તેને બરાબરની આ બાજુ f વાળા બંને એક જ બાજુ લઈ આવશું, એટલે આ બાજુ તો f છે જ, આ -uf ને પણ બરાબરની આ બાજુ લાવે તો એ પણ પ્લસ થઈ જશે, એટલે એ ડાબી બાજુ લઈશું, એટલે uf - vf અને uv તો હતા જ,
અને સમીકરણ નંબર 3 આપીશું. તો સમીકરણ નંબર 3 ની અંદર તમે જોશો તો બધી વસ્તુ બે જ વખત છે. u પણ 2 વખત, f પણ 2 વખત અને v પણ 2 વખત છે. એટલે આપણે સમીકરણ 3 ને uvf વડે ભાગી દઈશું. સમીકરણ f ને uvf વડે ભાગતા ત્રણેયના છેદમાં uvf અને uf મૂકશું કે જેથી કરીને uf ઉડી જાય. તો પહેલાની અંદર ઉપર કંઈ નહીં બચશે, એટલે 1 અને નીચે v મળશે. એ જ રીતે બીજા પદની અંદર vf ઉડી જશે, એટલે ઉપર 1 અને નીચે u. એ જ રીતે ત્રીજા પદની અંદર uv ઉડી જશે, એટલે ઉપર 1 અને નીચે f. આ સમીકરણ નંબર 4 જે છે મિત્રો તે તમે જોઈ શકો છો v, u અને f એટલે કે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈનો સંબંધ દર્શાવતું ગાણિતિક સંબંધ દર્શાવતું સૂત્ર છે. તમે આને બોલી શકો કે પ્રતિબિંબ અંતરના વ્યસ્તમાંથી વસ્તુ અંતરનો વ્યસ્ત બાદ કરતા આપણને કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત મળે છે. બરાબર. આ લેન્સનું સૂત્ર છે, લેન્સની ગાણિતિક સમીકરણ છે કે જે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈનો સંબંધ દર્શાવે છે. આ ઉપરાંત મિત્રો અમારા આવનારા વિડીયોની વાત કરું તો ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડ માટેના વિડીયો, ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી માધ્યમ માટેના વિડીયો, પરીક્ષા માટેના રિવિઝન કેવી રીતે કરી શકાય એના વિડીયો, અંગ્રેજી ગ્રામર અને સ્પોકન માટેના વિડીયો, અટપટ અને અઘરા દાખલા સરળ કેવી રીતે કરી શકાય એના વિડીયો, વિજ્ઞાન અટપટા સવાલ ટેકનિકલ રીતે કેવી રીતે સમજી શકાય તેના વિડીયો અને પરીક્ષાલક્ષી અને વાંચનલક્ષી સૂચનાઓ તમને કોઈ હોય તો તમે પૂછી શકો. વિનંતી છે મિત્રો કે અમે હજુ તમારા જેવા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સાથે વધુ ને વધુ રહી અને શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માંગીએ છીએ મિત્રો. જેથી તમારા સૂચનો અને તમારા દરેક વિષયને લગતા સવાલ પણ અમને પૂછી શકો છો. કોમેન્ટ બોક્સની અંદર નીચે તમને જોવા મળશે કોમેન્ટ બોક્સ, તો તેની અંદર તમે લખશો. ત્યાર પછી તમે અમારા વિડીયોનો વધુને વધુ લાભ લઈ શકો એ માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો મિત્રો. સબસ્ક્રાઇબ કરો અને અમારા નવા અપડેટ્સ મેળવો. એટલે કે નીચે જો આવું તમને સબસ્ક્રાઇબ બટન આવશે અને આ સબસ્ક્રાઇબ બટન જોવા મળશે. સબસ્ક્રાઇબ બટન પર જો તમે ક્લિક કરશો એટલે તમને અમારા કોઈ પણ નવા વિડીયો આવશે તો તમને આપમેળે નોટિફિકેશન આવી જશે, તો ઈમેલ આવી જશે કે જેથી કરીને તમે વિડીયો ખ્યાલ આવી જશે કે હવે વિડીયો આવી ગયો છે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને ખાસ કહેવાનું કે મિત્રો આ તમે શીખો છો ઘણું બધું આ વિડીયોમાંથી, પણ તમે તમારા મિત્રોને પણ શીખવતા રહો કે જેથી કરીને તમને ઘણું બધું રિવિઝન કરી શકો. કારણ કે જ્યારે તમે જેટલું બીજાને શેર કરો છો, આ જ્ઞાન એવી વસ્તુ છે કે જે તમે જેટલું શેર કરશો એટલું તમને આવડશે. હા, આ શીખવીને શેર કરવાની વાત છે, પણ કદાચ તમારી પાસે સમય નથી તો તમે અમારો આ વિડીયો શેર કરી શકો છો કે જેથી કરીને તે લોકોને પણ અમારા વિડીયોનો લાભ મળે અને તે લોકો પણ આગળ વધી શકે. અમારો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો.